હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. આજનો સેશન જોવાનો છે દાખલાઓના બેઝિસ પર, પ્રોબ્લેમ્સોના બેઝિસ પર. અત્યાર સુધી જે પણ આપણે થિયરીઓને જોઈ છે, સમજી છે, કાળજીપૂર્વક આપણે બધી વસ્તુ સમજી. હવે તેનો યુઝિસ શીખીએ, કઈ રીતે પ્રક્રિયા વિશે, કઈ રીતે તેને એપ્લાય કરી શકીએ. ઓકે, તો વન બાય વન આપણે પ્રોબ્લેમ્સોને સોલ્વ કરીશું. અમુક પ્રોબ્લેમ્સો જે ખૂબ જ અગત્યના છે સમજવા માટે, અને ખાસ તમને પણ ઇન્ટરેસ્ટ પડશે પ્રક્રિયાઓને સમજવા માટે. તો વન બાય વન આપણે અમુક પોર્શન સમજીએ. અમુક પોર્શન હું તમને જાતે પણ કરવા આપીશ, તો તમે જાતે પણ વિડીયોને પોઝ કરીને એટ ધ ટાઈમ જ કરી દેશો. તો એમ જ કહીશ કે જે પણ લેક્ચર દરમિયાન થાય છે તેને નોટ ડાઉન કરો, અને જે પણ વિડીયો પોઝ કરવા કહું તો વિડીયો પોઝ કરી બાકીના જવાબ તમારી જાતે પ્રિપેર કરો, અને ત્યારબાદ જે પણ જવાબ મારા તરફથી તમને મળે છે, તમારો જવાબ સાચું છે કે નથી તે તમે રિક્વાયર કરી લો. તો વન બાય આપણે દાખલાઓની તમારી સાપેક્ષ રજૂ કરું છું. નંબર 1, તમારી સાપેક્ષ પહેલો દાખલો છે કે નીચેની પ્રક્રિયાઓ પરથી તેમના પ્રક્રિયા ક્રમ, પહેલાં શું મેળવવાનું છે? પ્રક્રિયા ક્રમ. એટલે પેલી રિક્વાયરમેન્ટ છે પ્રક્રિયા ક્રમ મેળવવાની. બીજું મેળવવાનું છે વેગ અચળાંકના પરિણામો નક્કી કરો. તમારી પાસે બે પ્રકારની રિક્વાયરમેન્ટ માગી છે. નંબર 1 પ્રક્રિયા ક્રમ, નંબર 2 વેગ અચળાંકના પરિમાણો. ક્લિયર? હવે જે પણ પ્રક્રિયા આપી છે તેમાંથી એક એક્ઝામ્પલ હું તમને શીખવું છું. જોકે શીખવાની જરૂર તો નથી, કેમ કે આપણે પ્રક્રિયા દરમિયાન વાત કરી ચૂક્યા છીએ. તો ફક્ત ને ફક્ત એક બતાવું છું, બાકીના 3ના ફક્ત જવાબ તમને કહી દઈશ. ક્લિયર? તો ફટાફટ જોઈએ. નંબર 1, ચાલો પહેલી પ્રક્રિયા માટે 3NO gives NO2. જે વેગ તમને આપ્યો છે, વેગ ઇઝ ઇક્વલ ટુ કે NO2. ઓકે, તો આપણે પ્રક્રિયાનો ક્રમ દર્શાવીએ. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? આપણે જાણીએ છીએ ઘાતાંકોનો સરવાળો. ઘાતાંક કેટલી જ છે? 2 જ છે. તેમાં કોઈ ચિંતા છે નહીં, સરવાળા કરવાની પણ જરૂર નથી. જો સરવાળાની જરૂર હોય તો અહીંયા 1 + 1, અહીંયા કોઈ જરૂર નથી, અહીંયા કોઈ જરૂર નથી. તો ક્લિયર શબ્દમાં તમને સમજ પડી જશે. ચાલો આગળ વધીએ. તો હવે વેગ અચળાંક માટેના પરિણામો. તો આપણે જાણીએ છીએ વેગ અચળાંક એટલે કે કે. તો કે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? તો કે લખી શકાય વેગ છેદમાં NO ક્યાં જશે? છેદમાં NO2. ક્લિયર? આ બધાને આવડે છે. હવે વેગનું પરિમાણ દર્શાવવા માટે આપણે જાણીએ તે મુજબ વેગ એટલે કે સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતાના છેદમાં સમય એટલે હું ડાયરેક્ટ તેનું પરિમાણ લખું તો લખી શકાય મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ છેદમાં સાંદ્રતાની 2 ઘાત એમ કહી શકાય. એટલે મોલ પ્રતિ લિટરની 2 ઘાત. આપણે જાણીએ છીએ તે મુજબ ફક્ત ને ફક્ત સાદુરૂપ આપીને આપણું કામકાજ મેળવી લઈએ. -1 અહીંયા થઈ જશે mol/2 લિટર -2. મોલ અને લિટરને ઉપર તરફ જવા દઈએ કે જેથી થઈ જશે mol/-1. આ લિટર જે છે -2 હતા, ઉપર ગયા એટલે થઈ ગયા +1. ઓકે, 2 પર જાય એટલે પ્લસ થઈ જશે. 2 - 1 દેટ મીન્સ 1. મોલ ઇઝ ઇક્વલ ટુ -1 અને સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ પણ -1. એકદમ ઇઝી વસ્તુ છે. તો બાકીના જે 3 છે તેને ફટાફટ વિડીયો પોઝ કરો, અને બાકીના 3 2 નંબર, 3 નંબર અને 4 નંબરનું જે પણ છે ફટાફટ મેળવી લો. વિડીયોને પોઝ કરો, મેળવી લો, અને ધેન ફરી એકવાર વિડીયો ચાલુ કરો કે જેમાં હું ફક્ત ને ફક્ત તમારા જવાબ લખી દઉં છું. તો જે પણ સવાલ તમારી સાપેક્ષ રજૂ થયા છે તેના જવાબ લખું છું. પ્રક્રિયા ક્રમ થઈ જશે 2. આઈ થિંક કે બધા ચોક્કસ રીતે સાચું જ કરી રહ્યા હતા, અને તમે જવાબ મેળવ્યા. આઈ થિંક, આઈ વિશ કે તમે બધાએ સાચા મેળવ્યા છે. પ્રક્રિયા ક્રમ પ્રક્રિયા નંબર 3 માટે થઈ જશે 3/2, અને કે માટેનું પરિમાણ થઈ જશે 1/2 mol/-1/2 સેકન્ડ -1. એ નંબર 4 પર વિચારીએ તો જે પણ ક્રમ છે એ ક્રમ કંઈક થઈ જશે પ્રક્રિયા ક્રમ 1 જેટલો, અને જે કે માટે છે પરિમાણ તે થઈ જશે -1 જેટલો. ક્લિયર? ચાલો, તો આ હતી સવાલ નંબર 1ની વાત, જે એકદમ સરળ હતો.
આઈ વિશ કે તમે વિડીયો પોઝ કરીને સરળતાથી જવાબ મેળવીને જવાબને તમે ચેક જ કર્યો છે જે મેં તમને કહ્યું. ચાલો, હવે જે સવાલ તમારી સામે રજૂ કરી રહ્યો છું તે સવાલ બહુ જ અગત્યનો છે, તેને કાળજીપૂર્વક સોલ્વ કરીએ. સવાલ, હવે જે સવાલ મેં તમને કીધું તે મુજબ અગત્યતા થોડીક ઇમ્પોર્ટન્સ આપજો. રકમને પહેલાં સમજો, રકમને સમજીને આગળ તમારું કામકાજ વિચારો. ચાલો, પ્રક્રિયા એટલે કે 2a + b gives a2. ઓકે, તમને કોઈ પ્રક્રિયા આપેલી છે અને એ પ્રક્રિયા એટલે કે 2a + b gives a2. ચાલો, પ્રક્રિયામાં તમને સાથે એમ કહ્યું છે કે b માટે વેગ ઓકે, વેગ તમને આપી દીધો છે કે એ b⁻². ક્લિયર? પ્રક્રિયા કંઈક આવી આપી છે, જ્યારે તમને જે પણ નિપજ આપી છે કંઈક આવી આપી છે, જેમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે જે કેની વેલ્યુ જે છે એ કેની વેલ્યુ 2.010⁻⁻6 મોલ -1 લિટર⁻², સેકન્ડ -1. જ્યાં તમને સાંદ્રતા આપી છે A = 0.1 મોલ લિટર ઇન્વર્સ, જે બીની સાંદ્રતા તમને આપી છે 0.2 મોલ લિટર ઇન્વર્સ. તમને એમ કહેવામાં આવ્યું છે કે તમારી પાસે પ્રારંભિક વેગ મેળવવાનો છે. શું મેળવવાનું છે? પ્રારંભિક વેગ. એટલે તમે સિમ્પલ વેગનું સમીકરણ મૂકી દીધેલું છે ઉપર, તે વેગનું સમીકરણ તમને આપ્યું જ છે ઓલરેડી, તો ફક્ત ને ફક્ત તેને એપ્લાય કરો. ધેટ્સ ઇટ, આપણું કામકાજ સરળતાથી થઈ જશે. ક્લિયર? ચાલો, તો ફક્ત ને ફક્ત તેને એપ્લાય કરીએ અને આપણું કામકાજ સરળતાથી મેળવી લઈએ. તો વેગ સરળતાથી મેળવતા, ચાલો, વેગ = k a b⁻², જે આપણે રકમમાં ઓલરેડી આપ્યો છે. કેની કિંમત જે છે તે એકમ સાથે હું લખીશ કે જેને કારણે ફાઇનલી એકમ જે લખવાનો થાય તો મને એમાં કોઈ પ્રકારની તકલીફ રહેશે નહીં. ઓકે, ખાસ કાળજીપૂર્વક એકમને આપણે જોવાનો છે, સમજવાનો છે અને સાથે લખવાનો પણ છે, તો એને હું કાળજીપૂર્વક લખતો જઈશ. ક્લિયર? તમારી પાસે જે રકમ તૈયાર થઈ છે તે રકમને ધ્યાનમાં લઈને આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કામકાજ કર્યું. હવે જે પણ સ્ટેપમાં તમે કિંમત મૂકી છે એ કિંમતને ફક્ત ને ફક્ત સોલ્વ કરવાની છે અને તેને અનુરૂપ તમે એકમ પણ મેળવી લેશો. ક્લિયર? ચાલો, તો તમારી પાસે અલગ અલગ જે પણ સાંદ્રતા આપી છે તે આપણે મૂકી અને તે મુજબ આપણે કામકાજ કર્યું કે જેથી સરળતાથી તમે તમારું જે પણ મૂલ્ય છે એ તમે મૂકી શક્યા અને તે મૂલ્ય મુજબ તમે કામકાજ કર્યું. સિમ્પલ એની એમ જ કહીશ કે કિંમત મેળવવાનું કામકાજ છે. તો કિંમત જે છે કેલ્ક્યુલેશન કરીને હું ડાયરેક્ટ કહું તો 8×10⁻⁹ મોલ⁻², લિટર⁻², સેકન્ડ -1. હવે આ વસ્તુ ક્યાંથી આવી એ તમે જાણતા હોવા જોઈએ, કેમ કે એમાં કોઈ પ્રકારની મેં અલગ વસ્તુ કરી નથી, કેમ કે જે તમારી સાપેક્ષ રજૂ કર્યું હતું એને અનુલક્ષીને જ મેં તમારા માટેની કિંમત મૂકી છે અને 8×10⁻⁹ તમને મળ્યા છે. પરંતુ આપણે એક નાનો જવાબ મેળવ્યો અહીંયા કે વેગ કેટલો થાય છે. તમને વેગ મળી જાય છે, ચાલો વેગ મળી ગયો, પરંતુ મેં તમને કીધું તે મુજબ તમને પછીનો સવાલ આપ્યો છે, બહુ જ અગત્યનો છે. એ સવાલ છે એ ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય તો પછી પ્રક્રિયાનો વેગ કેટલો? ધેટ મીન્સ કે તમારી પાસે જે સાંદ્રતા જે છે એ નવી સાંદ્રતા તરફ આગળ વધે. એટલે એમ કહું લખું નવી સાંદ્રતા કોની? એની. તો નવી સાંદ્રતા એની એ થઈ જાય છે 0.06 મોલ પ્રતિ લિટર. સવાલને આપણે જે સમજીએ છીએ તે ખાસ કાળજીપૂર્વક સમજીએ. તમારી પાસે પ્રક્રિયકની સાંદ્રતા જે છે ને એ કેટલી ગઈ? 0.06. સવાલ એવો હતો કે ઘટીને 0.06 થઈ જાય છે. ઘટીને 0.06 થવાનો મતલબ શું છે કે વપરાઈ જાય છે. પ્રક્રિયા આગળ વધી ગઈ. પ્રક્રિયા આગળ વધીને તમારી પાસે મૂળ સાંદ્રતા હતી કેટલી? તો કે 0.1 જેટલી. થઈ ગઈ કેટલી? તો કે 0.06 જેટલી. મતલબમાં પ્રક્રિયા આગળથી આગળ જતી હશે
તો આપણે વિચારી શકીએ તે મુજબ ચોક્કસ પ્રકારની માત્રા અહીંયા વપરાય અને એ માત્રા જ્યારે ચેક કરવામાં આવે કે કેટલી બાકી વધી છે તો તમને મળી 0.06. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વેગ મેળવવાનો છે. જો ભૂલમાંથી પણ ફક્ત ને ફક્ત એને વિચારીને આગળ વધી ગયા તમે ખોટા છો. જો પ્રક્રિયા આગળ વધે છે તો જેટલો એ વપરાવાનો છે તેની સાપેક્ષમાં બી પણ વપરાશે. તો એ જેટલો ઘટી રહ્યો છે તેની સાપેક્ષમાં આપણે બીને પણ ઘટાડવો પડશે. તો આપણે એમ કહીએ કે પ્રક્રિયા કરેલ એની સાંદ્રતા તો કહી શકાય કે પહેલાં હતું 0.1 એમાંથી હવે થઈ ગયું 0.6. તો કેટલો તફાવત થયો છે તમારી સાંદ્રતામાં? તો કે 0.04 મોલ પર લીટર. તો આટલી સાંદ્રતા જે છે ને એ તમે વિચારી શકો છો તે મુજબ પ્રક્રિયામાં વપરાય છે. વેગ સમીકરણ એવું દર્શાવે છે કે જેટલી સાંદ્રતા તમારા જે પણ સાંદ્રતા તમારી એની વપરાતી હશે તેનાથી અડધી સાંદ્રતા બીની વપરાતી છે. કે મેં અડધી સાંદ્રતા બોલું છું, અહીં તો સ્ક્વેર છે. તો કદાચ આ વર્ગ જે છે તે સમીકરણને દર્શાવવા અથવા તો સ્ટેપને દર્શાવવા જાઓ તો એમ કહી શકાય કે a + 2b. યાદ કરો, પ્રક્રિયા પરથી નથી કહી શકાતું. આ પ્રક્રિયા કંઈક અલગ છે. હું પ્રક્રિયા પર દોહરાવતો જ નથી, હું તમારા વેગ સમીકરણ પરથી એમ કહું છું. ક્લિયર? શબ્દને યાદ રાખજો. તમારી પાસે જે સમીકરણો છે તેને હું આગળ વધારું છું અને ક્લિયર શબ્દમાં કહું છું કે જો અહીં સાંદ્રતાનો તફાવત જોવામાં આવે છે તો આ x જેટલો થતો હોય તો આ 2x જેટલો વપરાઈ જાય છે. એના સંદર્ભમાં આપણે વિચારી શકતા હોઈએ છીએ. એટલા માટે હું લખું સ્ટેપ મારું પછીનું તો લખી શકાય કે પ્રક્રિયા કરેલ સાંદ્રતા બી જો મારે ગોતવી છે તો કહી શકાય કે 0.04 જે હતું તેના છેદમાં 2 એટલે કે 0.02 મોલ પર લીટર ઇન્વર્સ. આ ખાસ કાળજીપૂર્વક સમજવું વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે આ જે સ્ટેપ છે તે સ્ટેપને બહુ જ સરળતાથી તમે સમજો, પછી તમે આગળના સ્ટેપને કન્ટિન્યુ કરો. આ વસ્તુ તત્વ યોગ મિતીય ગુણિત પ્રમાણે નથી. આ તમારા પાસે યોગ્ય રીતે રહેલા સ્ટેપ વાઇઝ તમે આગળ વિચારજો. હવે તમારી પાસે જે નવી સાંદ્રતા છે, બીની નવી સાંદ્રતા જે છે એ કેટલી થઈ જાય છે? તો પહેલાં હતી 0.2, વપરાય કેટલી? 0.02. તો વધી કેટલી? તો કે 0.18 મોલ પર લીટર. હવે ક્લિયર છે કે તમારી પાસે જે સાંદ્રતા છે તે મળી ગઈ છે. બંનેની સાંદ્રતા મળી ગઈ, નવી બંને સાંદ્રતા, એની પણ મળી ગઈ, બીની પણ મળી ગઈ. તો આપણે હવે વેગ મેળવી લઈએ. વેગ આ બાજુ મેળવું છું. તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ b/2. તો 2 10⁻⁶ મોલ (1) L/2 s-1 કાઉન્સ ક્લોઝ. એની કિંમત નવી કિંમત મૂકવી 0.06 મોલ લીટર ઇન્વર્સ ઇન્ટુ બીની કિંમત મૂકવી, નવી જ મૂકવી 0.18 મોલ લીટર ઇન્વર્સ. ઓકે, અને યોગ્ય રીતે ફરી એકવાર જવાબ મેળવવાની કામકાજ કરશો એટલે સરળતાથી તમને જવાબ કરશે 3 × 8 9 89 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો તમારી પાસે જ્યારે પણ સ્ટેપ વાઇઝ જે પણ અવલોકન મુજબ જે પણ તમે મોલ મેળવી રહ્યા છો તે સરળતાથી તમને કંઈક આ રીતે મળે છે. આમ અહીંયા કાળજીપૂર્વક એકમોને પણ ખાસ દોહરાવવા જરૂરી છે. અહીંયા જે પણ એકમ હતો તે ખાસ અહીંયા પણ કાળજીપૂર્વક ચેક કરી લેવો. તે જ હોવો જોઈએ, તે જ મળતો હોવો જોઈએ. સાથે સાથે આ 2 ઘાત છે તેને પણ ધ્યાનમાં લેવાની છે કે જેથી આપણે સરળતાથી આપણા ગુણાકારના સંદર્ભમાં 0.18ની 2 ઘાત ગુણ્યા 0.06 ગુણ્યા 2 ગુણ્યા 10⁻6 અને ટોટલ કરીને જે પણ તમારો જવાબ નીકળે છે એ કંઈક તમને આવો જોવા મળે છે. તે મૂલ્ય કંઈક આવું હતું. હવે મૂલ્ય એ મુજબ આગળ વધશે. આમ તમારી સાપેક્ષ જે પણ દાખલો હતો તે મુજબ તમને અલગ અલગ વેગ તમને 2 જોવા મળ્યા, જેમાં તમે સરળતાથી એમ કહી રહ્યા છો તે મુજબ તમારી પાસે ઘાતાંક પણ અલગ અગત્યની છે. ઘાતાંક ખાસ કરીને
મૂકવા જાઓ તો અહીંયા 10⁻9 છે, જે બાય મિસ્ટેક હું ભૂલી ગયો છું, તો ખાસ એડ કરતા અહીંયા 10⁻9 હતી, જ્યારે અહીંયા 10⁹ છે. ક્લિયર? ચાલો, તો આમ તમે કાળજીપૂર્વક આવીશ કે મારા કેલ્ક્યુલેશનમાં કંઈક મિસ્ટેક મને જણાઈ આવી છે, તો તમે પણ તમારી જાતે જ કેલ્ક્યુલેશન કરજો ને ધ્યાન દાખલામાં આગળ વધજો. પરંતુ કોન્સેપ્ટ બદલાયો નથી. કોન્સેપ્ટ ખાસ કાળજીપૂર્વક તમે જે સમજ્યા, જે ભાગ હું તમને સમજાવવા માગું છું તે તમારો કંઈક આ જ છે, જેમાં સાંદ્રતા ફક્ત અને ફક્ત સાંદ્રતા જે તમારા માટે અગત્યની છે કે જે તમે કંઈક આ રીતે મેળવો છો. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધી રહ્યા. તો આગળ દાખલા નંબર 3 પર જતા. ચાલો, દાખલા નંબર 3 એટલે કે કંઈક આ રીતે તમારા માટે દાખલો છે. ચાલો, દાખલા નંબર જે 3 છે તે પણ ખાસ કાળજીપૂર્વક જુઓ, સમજો, ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રક્રિયા તમને આપી છે 2A, નિપજ તમને મળે છે એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ લીટર ઇન્વર્સથી મોલ પ્રતિ લીટર ઇન્વર્સથી ઘટીને 0.4 મોલ પ્રતિ લીટર થાય છે. તો આ દરમિયાન વેગ ગણો. ચાલો, એકદમ સરળ દાખલો કહી શકાય. દાખલા નંબર 3 તમારી પાસે વેગ ગણવાનું કીધું છે, એવરેજ ગણવાની કીધી છે, પ્રક્રિયક તમને આપ્યું છે, નિપજની કોઈ ઉલ્લેખનીય નથી, તો એનું વિકલ્પ સમીકરણ જે મેળવતા હતા તે મેળવી લઈએ. 1/2, તો અહીંયા થઈ ગયું ડેલ્ટા A અપોન ડેલ્ટા T. આ 2A પરથી આપણે લખીએ, આવડે ને તો લખતા, કેમ કે આપણે જ્યારે પણ વાત કરીએ છીએ એવરેજની, સરેરાશ વેગની, તો આપણે આ સરળતાથી લખી શકીએ છીએ. ઓકે, ચાલો, તો એ જ પ્રકારનું આ સ્ટેપ મેં લખ્યું છે સરળતાથી, જેમાં 2 પ્રકારનો સમય આપ્યો છે. જો કે સમય એક જ છે, પણ પ્રારંભિક સમય તો 0 કહી શકાય ને. પ્રારંભિક સમય 0 થી 10 મિનિટ કહી શકાય, તો પ્રારંભિક સમય 0 છે અને બીજો સમય તમને મળ્યો 10 વાળો. ક્લિયર? અને 2 તમને સાંદ્રતા આપી છે અલગ અલગ 2 સમયની, તો એને ધ્યાનમાં લઈને જ મારું કામકાજ આગળ વધારું તો કહી શકાય સાંદ્રતા A2 માઇનસ સાંદ્રતા A1 છેદમાં T2 માઇનસ T1, કે જેથી લખી શકાય -1/2 ઇન્ટુ 0.4 માઇનસ 0.5, જે કિંમત તને આપી છે 0.4 માઇનસ 0.5. ઓકે, આ પેલી આ બીજી, કે જેથી લખી શકીએ છીએ 0.4 માઇનસ 0.5 છેદમાં સમય 0 પહેલો છે, બીજો 10 મિનિટ છે, મિનિટમાં આપ્યો છે, ખાસ કાળજીપૂર્વક 10 માઇનસ 0, તો -1/2 ઇન્ટુ -0.1 અપોન 10, તો તમારો જવાબ તમને મળશે 0.005 મોલ લીટર ઇન્વર્સ, આ સાંદ્રતાનો એકમ, અને છેદમાં થઈ ગયો મીટર ઇન્વર્સ. અહીંયા સેકન્ડ નથી, મીટર છે, એટલા માટે મૂકી દીધો મીટર ઇન્વર્સ. ઓકે, જેને આપણે લખી શકીએ છીએ 5 × 10⁻3. ખાસ કાળજીપૂર્વક સમજી લો, 5 × 10⁻3 આવી રીતે પણ હું લખી શકું છું, મને કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ક્લિયર? ચલો, તો વેગ મેળવવાનો હતો, વેગ મળી ગયો, એકદમ સરળ દાખલો. ચાલો, હવે આગળ વધીએ, દાખલા નંબર 4 તરફ જઈએ. દાખલા નંબર 4 જે કંઈક વિકલ્પના સ્વરૂપમાં તમને આપી દીધો છે. તમને રકમમાં આપ્યું છે કે 2N2O5 gives 4NO2 + O2. પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સાચું પદ મેળવો. પેલું સમીકરણ જુઓ, વિકલ્પ નંબર A પ્રક્રિયક માટે છે. પ્રક્રિયક માટે હોય તો આગળ માઇનસ હોવું જોઈતું હતું, માઇનસ તમને અહીંયા દેખાતું નથી, માટે આ ખોટું છે. ચાલો, આગળ વધીએ. પેલો વિકલ્પ ખોટો તૈયાર થયો છે. બીજો વિકલ્પ જોઈએ ફરી એકવાર. અહીંયા પ્રક્રિયકમાં સાથે 2 આપ્યો છે, એ સરળતાથી કહીએ તે છેદમાં હોવો જોઈતો હતો, પરંતુ અહીંયા તો અંશમાં આપ્યો છે, ધેટ મીન્સ ફરી એકવાર ખોટું. અહીંયા 1/4 આપ્યું છે, NO2 માટે છે, NO2 માટે પ્રક્રિયક 4, ચલો 4, 1/2 ઓકે, 1/4 ઓકે છે. સાથે સાથે નિપજ છે, નિપજ હોય તો પ્લસ સાથે સંકળાયેલી છે, ચલો પ્લસ સાથે સંકળાયેલી, મતલબમાં એ પણ સાચું છે. તો આમાં 1/4 હોવો જોઈતો હતો, આ ખોટું છે. ધેટ મીન્સ તમારો વિકલ્પ નંબર C યોગ્ય છે. જે નિપજમાં NO2 રહેલું છે તેનો તત્વયોગ મિતીય ગુણિત 1/4 છે, એટલા માટે લખી શકાય 1/4 4 dNO2/dt. ક્લિયર? ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ ફરી એકવાર વિકલ્પ સ્વરૂપમાં આવે છે. હવે આ વિકલ્પને હું તમને સોલ્વ કરવા આપીશ. એકોર્ડિંગ ટુ ધી થિયરી
આપણે થિયરીમાં આ વસ્તુને બહુ જ કાળજીપૂર્વક સમજેલી છે. ઓકે, હું ફક્ત ને ફક્ત આમાં જવાબ કહીશ તમને, અને આ તમે કાળજીપૂર્વક સોલ્વ કરશો. એ ફક્ત ને ફક્ત તમને જે આપેલી વસ્તુ છે તેને ધ્યાનમાં લઈને. તમને 2 પ્રકારની પ્રકૃતિ આપી છે. જો એની સાંદ્રતા બમણી કરવામાં આવે, એની સાંદ્રતા બમણી કરું છું તો પ્રક્રિયા વેગ બમણો થાય છે. ખાસ આઈડિયા આવવા જોઈએ, આવો આપણે સમજેલા છીએ. એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરું તો 8 ગણો વધે છે. તો 8 ગણો વધે છે. આ બમણું હતું, પરંતુ એ 2 વધાર્યું ને તો 8 ગણું થયું. કંઈક આઈડિયા આવવા જોઈએ, અને એ આઈડિયા શું છે? તો આ 4 વિકલ્પમાંથી તમને યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ મેળવવાનું કહીશ. સમજદાર કોઈ સારા કાફી હોતા હે, એના જેવું કંઈક જ છે. તો ખાસ કાળજીપૂર્વક અને સમજો. અને ધ્યાન હું એમ કહીશ કે જો નથી સમજ પડી, જો જવાબ તમને નથી મળતો, ધેટ મીન્સ કે તમે થિયરીમાં ધ્યાન નથી આપ્યું, અથવા તો થિયરી તમને થોડીક નથી સમજાય. તો ફરી એકવાર તમે થિયરીને સમજો. વિડીયો તમારી પાસે છે જ, તો ફરી એકવાર વિડીયો જુઓ અને ફરી એકવાર તે જોયા પછી આગળ વધો. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ આગળ તરફ ફરી એકવાર વધીએ. 6 નંબર પર વધીએ આગળ. ચાલો ફરી એકવાર કાળજીપૂર્વક આગળ તરફ વધતા તમારી પાસે જે પણ ભાગ આપ્યો છે એવું દર્શાવે છે કે પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ 2 પ્રકારની વેગ અભિવ્યક્તિ આપી છે, અને લખ્યું છે કે એકંદર ક્રમ ગણો. તમારે શું ગણવાનો છે? ફક્ત ને ફક્ત ક્રમ. તો એકદમ સહેલી વસ્તુ છે. દાખલા નંબર 6, એમાં તમને આપ્યું છે વેગ ઇઝ ઇક્વલ ટુ કે a⁻² b⁻³ આપણે શું ગણવાનું છે? એકંદર ક્રમ. ક્રમ એટલે શું થાય? તો કે x + y જે ઘાતાંક હોય તેનો સરવાળો 1/2 + 3/2. ઓકે, જેથી કહી શકીએ છીએ 4/2, દેટ મીન્સ 2. ક્લિયર? એવી જ રીતે બી લઈએ તો ફરી એકવાર એ જ x + y, તો અમુક પ્રકારનો કોઈ સ્ટેપ વધારતો નથી. તો 3/2 -1. ઓકે ને, કેમ કે -1 આપ્યું છે. જોજો ખાસ કરીને 3/2 -1. -1 એટલે શું ખબર છે? કે આ બીની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. સમજી જવાનું કે જેમ સાંદ્રતા તમે વધુ નાખશો તેમ તમારી નિપજ તેના ઉલટા સ્ટેપ પ્રમાણે કામકાજ કરશે, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં આપી છે. તો અહીંયા 3/2 -1 છે, તો આપણે કહી શકાય 3 - 2/2, દેટ મીન્સ 1/2. ઓકે, જે અડધા ક્રમની પ્રક્રિયા કહી શકાય, અને કહી શકાય દ્વિતીય ક્રમ, અને કહી શકાય અર્ધક્રમ. ઓકે, ચાલો આગળ વધીએ અને લાસ્ટ સવાલ તરફ આગળ વધીશું. તો નેક્સ્ટ સવાલ તમારો છે નીચેના ક્રમ દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ મેળવો. ચાલો હવે આમાં હું તમને ફરી એકવાર હિન્ટ આપીશ. તમારે જો મેળવવો છે કે પરથી ક્રમ, તો કદાચ તેના એકમ તમને જવાબ આપશે. તો અહીંયાથી ફક્ત ને ફક્ત એકમ જોઈ શકો છો, અને એકમ પરથી તમે તમારો જવાબ મેળવી શકો છો. અહીંયા એકમ છે લીટર, મોલ -1, સેકન્ડ -1. અહીંયા છે સેકન્ડ ઇન્વર્સ, મતલબમાં સેકન્ડ⁻⁻1 સેકન્ડની -1. તો આમ વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારી પાસે સેશન દરમિયાન જોયેલા આ 7મા દાખલામાં પણ હું તમને હિન્ટ આપું છું. ફક્ત ને ફક્ત જોઈ લેશો. આમ આજનું સેશન અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો આઈ વિશ કે તમે બધા દાખલા કરેલા હશે. તો આજનો સેશન અહીંયા સ્ટોપ કરતા હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.